કેનેડામાં ભણનારા લાખો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ત્યાં કામ કરનારા વર્કર્સ માટે 2025નું વર્ષ બહુ ચેલેન્જિંગ રહ્યું. નવા રૂલ્સ, વર્ક પરમિટમાં ચેન્જીસ અને સ્ટડી પરમિટમાં નવા રેગ્યુલેશન્સે ઘણી ઉથલપાથલ મચાવી દીધી. હવે જેવું 2026નું વર્ષ આવ્યું કે કેનેડા નવા ઇમિગ્રેશન પ્લાનનો ખુલાસો કર્યો છે કેનેડાએ, જે ડાયરેક્ટ સ્ટુડન્ટ્સ અને વર્કર્સને ઇમ્પેક્ટ કરશે. તો આજે આપણે આ જ પ્લાનમાં થયેલા મેઇન ફેરફારો અને એની અસરો વિશે ડિટેલમાં વાત કરવાના છીએ. એમાં સૌથી પહેલા વાત કરીએ સ્ટડી પરમિટની સંખ્યાની. તો 2026માં કેનેડા ખાલી 1.55 લાખ સ્ટડી પરમિટ જ ડિક્લેર કરશે. એ ગયા વર્ષની કમ્પેરમાં લગભગ 50% ઓછી છે. એનો મિનિંગ એ છે કે સ્ટુડન્ટ્સને માટે એડમિશન લેવું અને સ્ટડી પરમિટ લેવી હજુ પણ વધારે અઘરી થશે. કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન માટે કોમ્પિટિશન વધી જશે અને સ્ટુડન્ટ્સે વધારે મહેનત કરવી પડશે. જોકે માસ્ટર્સ અને પીએચડી સ્ટુડન્ટ્સ માટે એક રાહતના સમાચાર છે. 1 જાન્યુઆરી 2026થી સરકારી યુનિવર્સિટીમાં માસ્ટર્સ કે પીએચડી માટે એડમિશન લેનારા સ્ટુડન્ટ્સે સ્ટડી પરમિટ ક્વોટાથી એને છૂટ મળશે. એમને પ્રોવિન્શિયલ અટેન્શન લેટર એટલે કે પીએલની જરૂર નહીં પડે, એટલે હાઈ લેવલ રિસર્ચ ટેલેન્ટને જલ્દી અને ઇઝીલી એડમિશન મળી શકશે. ખાસ કરીને ડોક્ટરલ સ્ટુડન્ટ્સ માટે ફાસ્ટ ટ્રેક પ્રોસેસિંગની પણ જોગવાઈ છે, જેનાથી 14 દિવસની અંદર સ્ટુડન્ટ વિઝા મળી શકે છે. હવે આ એક્શન કેનેડાનો હેતુ બતાવે છે કે એ રિસર્ચ અને હાઈ સ્કિલ ટેલેન્ટને દેશમાં લાવવા માંગે છે. સ્ટુડન્ટ્સની પછી હવે વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે પીજીડબ્લ્યુપીની. 2026માં પીજીડબ્લ્યુપી ખાલી એ સ્ટુડન્ટ્સને આપવામાં આવશે જેમના સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, હેલ્થકેર કે પછી ટ્રેડથી જોડાયેલા કોર્સિસ કર્યા છે. એટલે લેબર માર્કેટના હિસાબથી પીજીડબ્લ્યુપી મળશે. સાથે જ માસ્ટર સ્ટુડન્ટ્સને પીજીડબ્લ્યુપી માટે એ પણ સાબિત કરવાનું રહેશે કે એમને ઇંગ્લિશ લેંગ્વેજનો કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક એટલે કે CLB લેવલ 7 એમને આવડે છે. બેચલર સ્ટુડન્ટ્સ માટે લેવલ 5 રહેશે. એનું હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભાઈ વર્ક પરમિટ લેનારા સ્ટુડન્ટ્સ દેશની જરૂરિયાત પ્રમાણે સ્કિલ અને લેંગ્વેજમાં સક્ષમ હોય. એ સિવાય કેનેડાએ ટેમ્પરરી વર્કર્સ માટે PR એટલે કે પરમેનન્ટ રેસિડેન્સીની સુવિધા પણ વધારી દીધી છે. 2026માં કેનેડામાં રહેલા 33,000 ટેમ્પરરી વર્કર્સને ફાસ્ટ ટ્રેક PR આપવામાં આવશે. પણ ધ્યાન આપવાનું છે કે ભાઈ ખાલી એ જ વર્કર્સને મળશે જે અત્યારે હાલમાં કેનેડામાં છે. સરકારનો હેતુ એવા સ્કિલ્ડ વર્કર્સને વસાવવાનો છે જેમની ડિમાન્ડ દેશમાં વધારે છે. તો નવા ટેમ્પરરી ફોરેન વર્કર પરમિટ એટલે કે TFWPમાં પણ કમી કરવામાં આવશે. 2026માં આ પરમિટ્સની સંખ્યા 2.30 લાખ સુધી ઘટાડી દેવાશે, જે 2025ની કમ્પેરમાં લગભગ 37% ઓછી છે. એટલે એનો મિનિંગ એ છે કે નવા ફોરેન વર્કર્સ માટે કેનેડામાં જોબ લેવી ઇઝી નહીં રહે. એની સાથે જ વિદેશી વર્કરના સ્પાઉસને મળનારી ઓપન વર્ક પરમિટ્સમાં ઘટાડો થશે. હવે ખાલી મેનેજમેન્ટ અને પ્રોફેશનલ રૂલ્સમાં કામ કરનારા વર્કર્સની સ્પાઉસીસને જ આ પરમિટ મળવાની છે. તો હેલ્થકેર અને કન્સ્ટ્રક્શન સેક્ટર્સમાં કામ કરનારા વર્કર્સના સ્પાઉસીસને પણ આ સુવિધા મળશે. હવે 2026માં હાઈ વેટ સ્ટ્રીમ પણ શરૂ કરવામાં આવશે. એનો મિનિંગ એ છે કે કંપનીઓએ લો સેલેરી પર ફોરેન વર્કર્સ હાયર કરવાની એમને પરમિશન નહીં હોય અને વધારે વેતન આપવા પર જ હાયરિંગ એમના માટે પોસિબલ રહેશે. એનો હેતુ એ છે કે ફોરેન વર્કર્સને ફેર પે મળે અને લેબર માર્કેટમાં ઇમ્બેલેન્સ ના થાય. પરમેનન્ટ રેસિડેન્સી માટે સરકાર એક બહુ મોટો ફેરફાર કરી રહી છે. હવે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ એટલે કે PNP પર વધારે ફોકસ રહેવાનું છે. એનો મિનિંગ શું થાય છે? તો ભાઈ ફોરેન વર્કર્સ માટે રાજ્યમાં જોબ કરીને PR લેવો ઇઝી રહેશે. સ્ટેટ્સ જોડે પણ અધિકાર રહેશે કે પોતાના લોકલ લેબર માર્કેટની જરૂરિયાતના હિસાબથી PR માટે ફોરેન વર્કર્સને સિલેક્ટ કરે. જો તમે ઇન્ડિયન સ્ટુડન્ટ કે વર્કર છો તો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને કેટલીક સાવધાનીઓ રાખવી તમારે બહુ જરૂરી છે. સ્ટડી પરમિટ માટે સાચા સમય પર એપ્લિકેશન કરો અને માસ્ટર્સ PhD સ્ટુડન્ટ્સે ફાસ્ટ ટ્રેક ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયારી રાખવી જોઈએ. પીજીડબ્લ્યુપી માટે સ્કિલ અને લેંગ્વેજ રિક્વાયરમેન્ટ્સને પૂરા કરવા. ટેમ્પરરી વર્કર્સ માટે PR એલિજિબિલિટી અને હાઈ વેજ સ્ટ્રીમની જાણકારી રાખીને પોતાના કરિયરને ઓપ્ટિમાઇઝ કરવાનું. તો હવે બધું થઈને 2026નો કેનેડા ઇમિગ્રેશન પ્લાન સ્ટુડન્ટ્સ અને સ્કિલ્ડ વર્કર્સ માટે ચેલેન્જિંગ છે, પણ સાચી ઇન્ફોર્મેશન અને તૈયારીથી તમે એને પોતાની ફેવરમાં બદલી શકો છો. એડમિશન, વર્ક પરમિટ્સ, પીજીડબ્લ્યુપી અને PRમાં આવનારા ફેરફારોને સમજવા અને સમય પર એપ્લાય કરવો વધારે જરૂરી થઈ ગયું છે. ત્યારે આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ માટે, આવી જ અપડેટ્સ માટે, આવી જ ઇન્ફોર્મેશન માટે જોતા રહો, ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અર્બન ગુજરાતી.